આઈપીસીનું ફૂલ ફોર્મ એટલે શું? ઇન્ડિયન પેનલ કોડ 1860, જે આઈપીસીનું ફૂલ ફોર્મ છે અને તેને ગુજરાતીમાં નામ ભારતીય ફોજદારી અધિનિયમ છે. આઈપીસીમાં નાનામાં નાના ગુનાથી લઈને મોટામાં મોટા ગુના સુધીની પરિભાષા આપવામાં આવેલી છે. જો કોઈ તે પરિભાષાને અનુરૂપ કોઈ ગુનો કરે છે તો તેને તે ગુનાને અનુરૂપ કઈ સજા થશે તે આ આઈપીસીમાં આપવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ તારીખ 6/10/1860ના દિવસે પસાર કરવામાં આવ્યો અને ભારતીય ફોજદારી અધિનિયમને પસાર કર્યા પછી આશરે 1.5 વર્ષ બાદ તારીખ 1/1/1862ના રોજ અમલમાં લેવામાં આવ્યો. આઈપીસીની અંદર 511 કલમ આપવામાં આવી છે. મિત્રો, આપણે આઈપીસીની કલમ જાણીએ તેના પહેલાં ગુનો બનવાના તબક્કા વિશે જાણીશું કે આપણે શું કરીએ અને કેવી રીતે કરીએ તો તે ગુનો કહેવાય. ઉદાહરણ રૂપે સમજી લો, તમે કોઈ વ્યવસાય કરતા હો, કોઈ પણ વ્યવસાય, ત્યાં તમારી સાથે બીજા વ્યક્તિઓ પણ હોય અને તમારા વ્યવસાયનો સમય પૂરો થયા પછી તમે ઘરે આવો અને તમે એવું વિચારો કે સવારે જઈને તે વ્યક્તિનું ખૂન કરી નાખવું છે, તેમનું મર્ડર કરી નાખવું છે. આવો વિચાર તમારા મગજમાં આવ્યો તો તે શું ગુનો કહેવાય? ના કહેવાય. વિચાર તો આપણા મગજમાં ઘણા બધા આવતા જ હોય છે, માટે વિચારવાથી ગુનો બનતો નથી. બીજું, તૈયારી. માની લો કોઈ વ્યક્તિ ગેરેજમાં કામ કરે છે, તેમના સાધનો પાના, પેશિયા, પકડ, કુવાડા લઈને સવારમાં ઘરેથી નીકળે અને રસ્તામાં કોઈ પોલીસ તેમને ઊભા રાખીને કહે કે આ બધું લઈને તું ક્યાં જાય છે? એટલે કહે કે હું ગેરેજનું કામ કરું છું અને હું મારા ગેરેજે જાઉં છું અને તેના કામ માટે આ સામાનની જરૂર છે. તમને સાચું ના લાગતું હોય તો તમે ચાલો મારી સાથે. એટલે પોલીસ તેને જવા દેશે. પરંતુ તે જ સાધન લઈને પેશિયા, પાના, પકડ, કુવાડા મોડી રાત્રે નીકળે તો રાત્રે ગેરેજ તો ના જતા હોય. એ જ સમયે જો કોઈ પોલીસ પકડશે તો તે ગુનો બનશે. આવા સમયે નીકળવાથી ક્યાંક ને ક્યાંક ચોરી કરવા જતા હોય તેવું લાગશે, કારણ કે આ બધા સાધનો ચોરી કરવાના છે. માટે તૈયારી કોઈ વખત ગુનો બની પણ શકે છે અને કોઈ વખત ગુનો નથી પણ બનતો. હવે પ્રયત્ન કરવો તે શું ગુનો બને છે? હા, કોઈ પણ ગુનો કરવાનો પ્રયત્ન કરો છો તો તેમાં તમે સફળ થાવ કે ન થાવ, યાદ રાખજો, હંમેશા તે ગુનો જ કહેવાય. સમજી લ્યો કોઈ વ્યક્તિ બેઠા હોય અને તમે તેમના ઉપર કોઈ હથિયાર વડે તેમને મારવાના ઈરાદે દૂરથી ઘા કરો અને તમે ચૂકી ગયા. તે વ્યક્તિને વાગતું નથી. તમે જે ઘા કર્યો તે બાજુમાં લાગ્યો, વ્યક્તિને લાગ્યું નથી, તો શેનો ગુનો? પણ ના, તમારો ઈરાદો તો તેમને મારવાનો જ હતો. તમે ચૂકી ગયા. ભલે તેને વાગ્યું કે ન વાગ્યું, પણ આ ગુનો બનશે. માટે પ્રયત્ન કરવો તે ગુનો જ બને છે. અને હવે પ્રયત્નમાં સફળ થવું. ગુનો કરવાના પ્રયત્નમાં સફળ થવું તે ગુનો કહેવાય. જે વ્યક્તિને મારવા માટે ઘા કર્યો અને તેને વાગી ગયો અને તે પડી ગયો તો ગુનો બનવાનો જ છે. તો આ ગુનો બનવાના 4 સંભવિત તબક્કા છે. વિચાર કરવો. વિચાર કરવો તે ગુનો નથી. તૈયારી કરવી તે કોઈ સમય ગુનો બને પણ ખરો, કોઈ સમય ન પણ બને. પ્રયત્ન કરવો તે હંમેશા ગુનો જ બને છે. પ્રયત્નમાં સફળ થાવ તો તે ગુનો બનવાનો જ છે. મિત્રો, આગળની આઈપીસીની સમજણ જાણીશું એક નવા વિડીયો સાથે.